શિયાળામાં તમે બાજરીના લોટના બનેલા રોટલા અને ઓળો ખાવા સિવાય અન્ય રેસીપી ટ્રાય કરવા ઈચ્છી રહ્યા હોય તો આવી રેસીપીને ટ્રાય કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થાય એટલે આપણે જ્યાં જોઈએ ત્યાં રીંગણની આવક જોતા હોય છે. હવે આ ઋતુમાં ગરમા ગરમ રીંગણનો ઓળો અને બાજરીના રોટલા ખાવાની ખૂબ મજા પડતી હોય છે. ઘણી બધી જગ્યાઓ પર તમને સ્ટોર્સમાં પણ આ રેસીપી ઉપલબ્ધ થઈ જશે. પરંતુ જો તમે પણ આ એક જ રેસીપી ખાઈને બોર થઈ રહ્યા છો અને કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. તો દર્શક મિત્રો, આ સિઝનમાં શરીરને ગરમાટો અને તાકાત આ બંને આપે એવી ચીજો ખાવાની હોય છે. હવે એમાં બાજરી બરાબર બંધ બેસે છે. આ સિઝનની અંદર તમે ઘઉંના લોટને રિપ્લેસ કરી અન્ય અવનવી વાનગીઓને પણ ચાખી શકો, બનાવી શકો. ચલો આજે આપણે જાણીશું શેફ નેહા ઠક્કર પાસેથી. તો દર્શક મિત્રો, તમે આ પિઝાને ટ્રાય કરી શકો. હવે આને માટે તમને જોઈશે પિઝા બનાવવા માટે એક મોટો બાઉલ બાજરીનો લોટ, અડધો કપ જવનો લોટ અને સ્વાદ પ્રમાણેનું મીઠું. હવે આ પિઝાના ટોપિંગ્સ માટે તમને જોઈશે કેપ્સિકમ, ઝીણા સમારેલા મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીઝ, ટમેટો કેચઅપ. હવે સૌથી પહેલાં ડુંગળી, કેપ્સિકમ અને કોર્નને સમારી સાઈડ પર મૂકી દો. લોટ બાંધવા માટે એક બાઉલમાં બાજરીનો લોટ, જવનો લોટ, મીઠું, તેલ, મીડિયમ સોફ્ટ બંધાય એવી કણક બાંધીને એની રોટલી વણી કાઢો. હવે આ ફોર્કની મદદથી કાપી કાઢો. હવે એને વણી કાઢો. તમારે આ બેઝને બંને બાજુ બટરથી ક્રિસ્પી શેકી કાઢવાનું છે. એની પર પિઝા સોસ લગાવી ડુંગળી, કેપ્સિકમ, મકાઈના દાણા અને ચીઝ મૂકીને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ધીમા ગેસ પર ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકાવા દો. બસ ગરમા ગરમ બાજરીના લોટના પિઝા રેડી થઈ ગયા છે. હવે વાત કરીએ ફૂલવડીની. તો દર્શક મિત્રો, તમને જાણીને લવાઈ લાગશે કે આ બાજરીની ફૂલવડી પણ ખાવામાં ખૂબ મજેદાર હોય છે અને બનાવવાની પણ સરળ હોય છે. તો સૌથી પહેલાં જો તમે ઘંટીમાં લોટ દળતા હોય તો બાજરીનો થોડો કકરો લોટ રાખીને એને દળી કાઢો. હવે દહીંમાં ગરમ મસાલો, હળદર, મરચું, ખાંડ, બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરો. બાજરીના લોટમાં સૂજી, તલ, ધાણા, મરી, તેલ ઉમેરીને મિક્સ કરો. હવે તમારે આ દહીંને પણ અંદર એડ કરીને લોટ બાંધવાનો છે. બાજરાનો લોટ છે એટલે 10 મિનિટ સુધી રેસ્ટ આપો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈ એમાં ફૂલવડીના ઝારાથી ગરમા ગરમ તેલમાં ક્રિસ્પી થાય એવી ફૂલવડી તળી લો. બસ તૈયાર થઈ ગઈ તમારી બાજરીના લોટની ફૂલવડી. દર્શક મિત્રો, આ સિવાય તમે બાજરાના લોટની ડ્રાયફ્રૂટ સુખડી, બાજરી પેનકેક, મિક્સ બેજ બાજરી અપ્પમ પણ બનાવી શકો છો. તો જો આ શિયાળામાં તમે બાજરીના લોટના બનેલા રોટલા અને ઓળો ખાવા સિવાય અન્ય રેસીપી ટ્રાય કરવા ઈચ્છી રહ્યા હોય તો આવી રેસીપીને ટ્રાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.